નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે એક એવા જ જબરજસ્ત ટૂલની વાત કરીશું જેણે ખરેખર ડિઝાઇનિંગની દુનિયાને પૂરી રીતે બદલી નાખી છે. ભલે કોઈ સ્ટુડન્ટ હોય, બિઝનેસમેન હોય કે પછી સોશિયલ મીડિયાનો સ્ટાર બનવા માંગતું હોય, આ ટૂલ બધા માટે છે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. ઘણીવાર એવું થાય છે ને કે કોઈક જોરદાર ડિઝાઇન જોઈએ અને મનમાં થાય, કાશ આવું કંઈક આપણે પણ બનાવી શકતા. જો આવો વિચાર આવ્યો હોય તો એનો જવાબ છે હા, બિલકુલ બનાવી શકાય છે, અને એના માટે જ છે કેનવા. તો આખરે આ કેનવા છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેણે ડિઝાઇનિંગને રમત બનાવી દીધું છે. એક કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતના અનુભવ વગર પ્રોફેશનલ જેવી ડિઝાઇન બનાવવાની તાકાત આપે છે. જાણે તમારી આંગળીના ટેરવે એક આખું ડિઝાઇન સ્ટુડિયો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ. પહેલાં આપણે જાણીશું કે કેનવા શું છે, પછી એની શરૂઆતની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, એના જાદુઈ ફીચર્સ કયા છે, તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે, અને છેલ્લે આનાથી શું શું બનાવી શકાય એની અદ્ભુત દુનિયામાં જઈશું. તો તૈયાર થઈ જાઓ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી, કેનવા. એક એવો ટૂલ જે દરેકનું પર્સનલ ડિઝાઇન ટૂલ બની શકે છે. પણ કેવી રીતે? ચાલો સમજીએ. જુઓ, કેનવાની સૌથી મોટી તાકાત શું છે ખબર છે? એની સિમ્પ્લિસિટી. એ કમ્પ્યુટરના બ્રાઉઝર પર પણ ચાલે અને ફોનની એપમાં પણ. એનું ઇન્ટરફેસ એટલું સરળ છે કે જેને ડિઝાઇનિંગનો ડી પણ ના આવડતો હોય ને, એ પણ મિનિટોમાં પ્રો બની જાય. હવે આટલું સફળ ટૂલ એમ જ તો નથી બની ગયું ને, એની પાછળ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ચાલો જાણીએ કે કેનવાનો જન્મ કેવી રીતે થયો. વાત શરૂ થાય છે 2007માં, ઓસ્ટ્રેલિયાથી. એના ફાઉન્ડર્સ ફ્યુઝન બુક્સ નામની એક કંપની ચલાવતા હતા, જે સ્કૂલની યર બુક્સ ડિઝાઇન કરતી હતી. અને ત્યારે જ એમને એક આઈડિયા આવ્યો કે ભાઈ, ડિઝાઇનિંગ બધા માટે આટલું અઘરું કેમ હોવું જોઈએ. બસ આ જ એક વિચારમાંથી 2013માં જન્મ થયો કેનવાનો, અને બાકી બધું તો ઇતિહાસ છે. અને આ આખી ક્રાંતિ લાવવાનો શ્રેય જાય છે આ 3 વિઝનરી લોકોને, મેલાની પર્કિન્સ, ક્લિફ ઓબ્રેક્ટ અને કેમેરોન એડમ્સ. એમની જ મહેનત છે કે આજે કરોડો લોકો પોતાની ક્રિએટિવિટીને દુનિયા સામે મૂકી શકે છે. ઓકે, તો સ્ટોરી તો જાણી લીધી, પણ કેનવામાં એવું તે શું છે જે તેને આટલું પોપ્યુલર બનાવે છે? ચાલો હવે નજર કરીએ એના મેજિકલ ફીચર્સ પર. કેનવાનો સૌથી મોટો જાદુ છે એનું ડ્રેગ એન્ડ ડ્રોપ ફંક્શન. એટલે કે બસ કોઈ પણ વસ્તુ પસંદ કરો, એને ખેંચીને તમારી ડિઝાઇન પર લાવો અને છોડી દો. બસ પતી ગયું. આટલું સિમ્પલ. કોઈ મોટા સોફ્ટવેર શીખવાની ઝંઝટ જ નહીં. અને હવે વાત કરીએ કેનવાના અસલી ખજાનાની. અહીં હજારો રેડીમેડ ટેમ્પલેટ્સ મળે છે, એટલે કે શરૂઆત ક્યાંથી કરવી એ વિચારવાનું જ નહીં. એની ઉપર લાખો ફોટોઝ, આઇકન્સ અને એટલા બધા મસ્ત ફોન્ટ્સ છે કે તમારી કલ્પનાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં પડે. અને એવું ના સમજતા કે કેનવા ખાલી ફોટા બનાવવા માટે છે. ના, એનાથી ઘણું વધારે છે. એમાં તમે ફોટો એડિટિંગ કરી શકો, તમારી ટીમ સાથે મળીને એક જ પ્રોજેક્ટ પર કામ કરી શકો, બધું જ ક્લાઉડમાં સેવ થાય, એટલે કશું ગુમાવવાનો ડર નહીં. અને હા, હવે તો તમે સિમ્પલ એનિમેશન અને વિડીયો પણ બનાવી શકો છો. ઓલ ઇન વન પેકેજ છે આ તો. ઓકે, તો આટલું બધું જાણ્યા પછી મનમાં સવાલ તો થાય જ કે ભાઈ, આમાંથી આપણા માટે કયો પ્લાન સારો? ચાલો ફટાફટ એ પણ જોઈ લઈએ. તો જુઓ, મેઇનલી 3 ઓપ્શન છે. પહેલો છે ફ્રી પ્લાન, જે પર્સનલ કામ કે નાના મોટા પ્રોજેક્ટ્સ માટે એકદમ પરફેક્ટ છે. પછી આવે છે કેનવા પ્રો. જો કોઈ પ્રોફેશનલ છે જેને પ્રીમિયમ ફોટોઝ અને એડવાન્સ ફીચર્સ જોઈએ છે, તો એમના માટે આ બેસ્ટ છે. અને છેલ્લે કેનવા ફોર ટીમ્સ, જે મોટી કંપનીઓ કે ગ્રુપ્સ માટે છે, જ્યાં બધાને સાથે મળીને કામ કરવાનું હોય. પણ અહીંયા એક સુપર સ્પેશિયલ પ્લાન પણ છે, અને આ ખાસ કરીને ટીચર્સ અને સ્ટુડન્ટ્સ માટે છે. કેનવા ફોર એજ્યુકેશન. અને સૌથી સારી વાત, આ સંપૂર્ણપણે ફ્રી છે. શિક્ષણ ક્ષેત્ર માટે આનાથી સારી ભેટ શું હોઈ શકે, બરાબર ને? તો પ્લાન્સ પણ સમજી લીધા, પણ હવે આવીએ સૌથી મોટા સવાલ પર. આ બધું વાપરીને આખરે બનાવી શું શકાય? વેલ, જવાબ એ છે કે જે પણ વિચારી શકાય એ બધું જ. સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા. આજકાલ કોને નથી જોઈતી જોરદાર પોસ્ટ્સ? ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર, મિનિટોમાં આંખે વળગે એવી પોસ્ટ અને સ્ટોરીઝ તૈયાર. અને આ બતાવે છે કે કેનવા બિઝનેસ માટે કેટલું પાવરફુલ છે. માર્કેટિંગ માટે પોસ્ટર બનાવવા હોય,
ફ્લાયર બનાવવા હોય કે પછી કોઈ મીટિંગ માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય, બધું જ એકદમ પ્રોફેશનલ લેવલનું બને છે, જે બિઝનેસને ગ્રો કરવામાં સીધી મદદ કરે છે. કોઈ નવું બિઝનેસ શરૂ કરી રહ્યું છે કે પછી પોતાના બ્રાન્ડને એક નવી ઓળખ આપવા માંગે છે, કેનવા કોઈ પણ ડિઝાઇનરની મદદ વગર પોતાનો લોગો અને બ્રાન્ડિંગ મટીરિયલ બનાવવાની તાકાત આપે છે. વિચારો, કેટલું સહેલું! અને હા, પ્રોફેશનલ કામથી હટીને પર્સનલ લાઈફમાં પણ કેનવા બહુ કામનું છે. ઘરમાં કોઈ ફંક્શન માટે ઇન્વિટેશન કાર્ડ બનાવવું છે કે પછી જોબ માટે એકદમ ઇમ્પ્રેસિવ રેઝ્યુમે કે પછી બાળકોના સ્કૂલ પ્રોજેક્ટ્સ, કેનવા બધા માટે હાજર છે. તો આપણે જોયું કે કેનવા શું છે અને એની તાકાત કેટલી છે. હવે વારો છે આ શક્તિનો ઉપયોગ કરવાનો. આ ટૂલ હાથમાં છે, હવે બસ એ વિચારવાનું છે કે કલ્પનાને શું નવો આકાર આપવો છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો સમય આપ્યો. આશા રાખું છું કે કેનવા વિશેની આ માહિતી ગમી હશે અને કંઈક નવું બનાવવાની પ્રેરણા પણ મળી હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આપણી KM શાહ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરજો. ફરી મળીશું.